નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ન્યૂઝ વિથ એમવીએમના 1 વર્ષ 9 મહિના અને 20 દિવસ પછી ચોથા એપિસોડમાં। अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता। ભાઈઓ બીજું તો કંઈ નહોતું, પણ હમણાં આપણા થોડાક સમયથી ખર્ચા પાણી વધી ગયા છે, તો નવા ટોપિક નહોતા મળતા, તો આપણે જૂનો ટોપિક ઉઠાવ્યો, ન્યૂઝ વિથ એમવીએમનો ચોથો એપિસોડ બનાવી દઈએ, કારણ કે હમણાં ટ્રેન્ડમાં સારા ન્યૂઝ ચાલી રહ્યા છે, તો રિએક્શન કરીને વ્યૂ અને પૈસા થોડા ઘણા છાપી લઈએ। ચાલો બીજી કોઈ પંચાયત કર્યા વગર ચાલુ કરીએ। હમણાં ભારતની અંદર 3-4 રાજ્યોની અંદર ચૂંટણી હતી, તો ગુજરાત કઈ રીતે પાછળ રહી જાય? ત્યાં પણ પેટા ચૂંટણી હતી વાવમાં, એની બેનને પ્રમોશન મળ્યું ને તો સીટ ખાલી હતી। હવે ચૂંટણી આવે અને વાયરલ વિડીયો ના આવે એવું બને ખરી? તો એક વિડીયો આવ્યો નાક કાપવાનો, ગુલાબસિંહ જીતવાના છે, નકર મારું નાક કાપી આલીશ। અચ્છા, નહીં ગુલાબસિંહ નહીં આવે તો શું કરશો? નાક મારું કાપી નાખીશ। આ ભાઈ એમ કે છે કે ગુલાબસિંહ હારશે ને તો હું મારું નાક કાપી નાખીશ, અને તમને ખબર ના હોય તો કહી દઉં, ગુલાબસિંહ નથી આયા। જીતેલા ઉમેદવાર કરતા આ ભાઈની વધારે ચર્ચા હતી કે ભાઈને ગોતો અને નાક કાપો, અને બીજા દિવસે વોટ્સઅપમાં નાક કાપેલો એક ફોટો વાયરલ થવા મળ્યો કે ભાઈએ મળદના દીકરે નાક કાપી નાખ્યો। ભાઈ મળદ કરી સાફ કરી નાખજો। હવે આ ભાઈ પાસે નાક કાપીને પોતાની ઇજ્જત વધારવાનો સવાલ થઈ બેઠો, તો આ ભાઈએ એક વિડીયો બનાવ્યો। મોટા નેતાઓ ફરી જાય તમે ત્યાં શા બન્યો નાગરિક? એમાં છોડો નાક કાપવાની જરૂર હોય? ભાઈ આ તો આપણો રાજ્ય હતું કે તમારું નાક બચી ગયું, બીજું રાજ્ય હોત ને તો પકડીને પેલું નાક કાપોત, પછી ઉમેદવાર જાહેર કરો કે આ જીત્યો છે। યાર નેતાઓની વાદે આવા હરખ પદુડા થઈને ખુશીમાં આવું ના બોલો, કારણ કે સંસદની અંદર આ બધા નેતાઓ એક જ ધોતિયાના છેડા છે। So what I was shocked to see, when you are in that area where the parliament is, they are fighting for everything. चाहे किसी को you have a lot of demands or lot of shouting, screaming, ministers के साथ fight, opposition के fight ये सब होते हैं। As you come out of that hall into the canteen, the scene totally changes. Everybody is laughing, eating together, and they are having सब दोस्त हैं। આ વિડીયો ઇંગ્લિશમાં છે, તો આપણી સ્ટાઇલમાં આપણી ભાષામાં હું તમને સમજાવી દઉં કે ગંગના એમ કહે છે કે સંસદની અંદર આ બધા લોકો એકબીજાના સામના વિરોધ કરે છે, આરોપો પ્રત્યારોપ અને ઝઘડો કરે છે મોટા પાયે, અને જ્યારે રિસીસ પડે ને જમવા ટાઈમે ત્યારે બધા જાણે મેળાની અંદર 10 વર્ષે મળ્યા હોય ને સગા ભાઈઓ ખોવરાઈ ગયેલા એ રીતે વાતો કરતા હોય છે, હસી મજાક ને જલસા। આટલામાં સમજી જો ને તો બહુ સારું છે, કારણ કે આ તો વર્ષો પહેલા, સદીઓ પહેલા રામાયણની અંદર પણ કહેવામાં આવ્યું છે, ત્યારે દશરથ રાજા બહુ ખુશ છે ને ત્યારે ભરતની માતાશ્રીને એક વચન આપ્યું હતું। ખુશ દશરથ રાજા છે, કામ કર્યું હતું ભરતની માતાશ્રીએ, તો વચન એમને મળ્યું અને મરવું રાવણને પડ્યું હતું। એટલે ધ્યાન રાખો, ખુશીઓમાં વચન ના આપી દો। રામાયણમાંથી તો કંઈક શીખો, હરખ પદુડા થઈને બધું બોલી ના દો, એ લાગતા વારે નહીં લાગે। એ દિવસે દેશના વડાપ્રધાન 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં નાખે, એ દિવસે તમે તાર નાક કાપી નાખો, નો ટેન્શન। હવે ભાઈના નાકની આબરૂ નરેન્દ્ર મોદીના 15 લાખ ઉપર ટકેલી છે। ભાઈ ના નાખતા 15 લાખ તો અમે વાપર છે, ઓલો નાક વગર ફરતો હશે। સહી પકડે હે। તો ચાલો આનું નાક કાપવાનું, અને આપણા 15 લાખ હજી નથી આયા એનો અફસોસ કરતા આગળ જઈએ। હવે આગળના ન્યૂઝ છે પાડાના, ઉત્તર પ્રદેશના પાડાના, એને દારૂ પીવાનો શોખ છે। આ પાડાને દરરોજ બિયર પીવાની આદત છે। પશુ મેળામાં આ પાડો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। લાગે છે કે આ પાડાનો માલિક છે ને અડો ચલાવતો હશે, એમાંય પાછો દેશી ઉકાળેલો નહીં, બિયર, એ પણ એક ડોલ ભરીને। વાત ચોંકાવનારી છે, પરંતુ બિહારના સોનપુરમાં આયોજિત જગપ્રસિદ્ધ પશુ મેળામાં આવેલા આ પાડાના માલિકે દાવો કર્યો છે કે પાડાને તેઓ દરરોજ બાલ્ટીમાં નાખીને બિયર પીવડાવે છે। હવે પાછા આપણા દેવાજ ખાવડ પાડાને એવું કહે છે કે પાડા તારા જીવનમાં ધૂળ પડી। અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી। દેવાજ ભાઈ પાડાના જીવનમાં ધૂળ નથી પડી, અહીંયા જે દેશી પીને ફરેરા છે ને એમના જીવનમાં પડી છે। એમના કરતા તો આ પાડો સારો ખોરાક લઈ રહ્યો છે। સહી વાત છે। પાડો દારૂ પીવે છે ને એ મોટી વાત તો છે જ, પણ એનાથી મોટી વાત એક એ છે કે આ પાડો ઉત્તર પ્રદેશનો છે અને બિહારમાં લઈ ગયા છે પ્રદર્શનની અંદર, અને બિહારમાં આ પાડાને દારૂ નથી મળી રહ્યો, કારણ કે બિહારની અંદર દારૂ બંધી છે। તો આ પાડાને દારૂ ના મળ્યો ને तो पाडो सुस्त થઈ ગયો છે। पिलाते हैं जी, महीने में 2 बार घी भी पिलाते हैं जी, और बियर भी पिलाते हैं। बियर भी पिलाते हैं। वैसे हम 3 साल हो गया हमको इसको पालते हुए, अभी 3 साल का बच्चा है, इसको हरियाणा से लाए थे। ભાઈને જોતા તેવું લાગે છે કે પાડન નામે અમને પણ છાંટો પાણી ચાલુ રહે ને એટલે જ પાડાને દારૂડિયો બનાવી નાખો, બંધાણી 5 લીટર લાબાનું 4 લીટર પાડો 1 લીટર આપે। समझ रहे हो आप?
સમજ રહ્યો? આ ભાઈ માટે તો ગુજરાતમાં એક ગીત બન્યું છે, મારે ન તો પીવો ને મને પાડે પાયો રે મધરો દારૂડો. आप मेरे हिसाब से मुंबई नहीं आ सकते हैं। તો મેરે કો કહાં આના હે? સાલા આ દુનિયા કેવી છે સમજાતી જ નથી. જ્યારે વ્યક્તિ દારૂ પીવે ને તો આખું ગામ જોવા ચડે, અને આ પાડાને નથી મળતો તોય આખું ગામ જોવા ચડ્યું છે. घर भेगू थाने भाई પણ યાર મારો એક સવાલ છે, માની લો કે વ્યક્તિ દારૂ પીને તોફાન કરે તો એને પોલીસ પકડી જાય, પણ આ જો પાડો દારૂ પીને તોફાન કરે તો કોણ પકડી જાય? વન વિભાગ વાળા કે પોલીસ વાળા? બહુ સિરિયસ સવાલ છે, કોમેન્ટમાં જવાબ લખવાનું ના ભૂલતા. તો પાડા ઉપરથી યાદ આવ્યું કે આ બીઝેડ ગ્રુપ વાળાએ 6000 કરોડનું કૌભાંડ કર્યું છે. બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના રૂપિયા 6000 કરોડના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરવાથી લઈને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી. ન્યૂઝવાળા એમ કહે છે કે બીઝેડનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાયબ છે, ભાગી ગયો. એ બેચારો શાંતિથી ધંધો કરતો હતો, સીબીઆઈ રેડ ના કરી હોત તો ક્યાં ભાગવાનો હતો? શાંતિથી બધાને પૈસા પાછા આપી દો. તમારે રેડ કરવાની ક્યાં જરૂરત હતી? એ બેચારી ભોળી ગાયે કોઈને પૈસા આપવા ના પાડી હતી, કોઈને શીંગડું માર્યું હતું, તો તમારે કેમ હોકળી કરીને બોધવી પડે? આ બોધવા ગયા હોકળ છૂટી ગઈ, હવે બાંધવા નહીં આપતી. अरे तू 6000 કરોડમાંથી 9 લાખનો તો આપણે રાજભાઈએ હિસાબ આલી દીધો છે કે આપણે ભૂપેશભાઈએ ક્યાં વાપર્યા હતા. અમરેલીથી લઈને અમદાવાદ પાલનપુર સુધી થઈને 9 લાખથી વધારે રૂપિયાના શો બુક કરી દીધા આપણે જોવા માટે બધાને. કેટલા માણસોને એને 9 લાખથી વધારે રૂપિયાનો ખર્ચો કરીને એટલા શો બુક કરીને બધાને પિક્ચર દેખાડ્યું. રાજભા ભૂપેન્દ્રસિંહની ગાડીમાં બેસીને ગાડી આમ કરતા હતા. હવે જવાબો આપવા પડે છે. રાજભાઈ યાર તમારે ગમે કોન્ટ્રોવર્સી ફસાઈ જ કેમ જવાનું થાય છે? મને તો એ નહીં સમજાતું. જેના જેના પૈસા ગયા છે તો દોસ્તો મારે તમને એટલું જ કહેવું છે, ડબલ કરવાના ચક્કરમાં જે હતા ને એ ગયા છે. તો તમે અમને 6000 કરોડ રૂપિયા આપી શકો તો મને 6 કરોડ ના આપી શકો? पैसा ही पैसा होगा. એ એકના ડબલ કરતો હતો તો હું એ તમને એક ઓફર આપું, 6 કરોડ રૂપિયા મને આપો, 5 વર્ષ પછી હું તમને એક પૈસો દૂધે ધોઈને પાછો આપી દઈશ. બસ આપણે કોઈના પૈસા રાખતા જ નથી, આપણે કોઈના પૈસા રાખવાનો શોખ જ નથી. તમે છો હાલો, હું તમને એમને 5 વર્ષ પછી પાછા હાલ દઈશ. પહેલામાં શું જવાની શક્યતાઓ છે? મારામાં તમારે રૂપિયો આગા પાછો નહીં થાય. હતા એવા ને એવા દૂધે ધોયેલા 5 વર્ષ પછી પાછા. બીઝેડ ગ્રુપની અંદર જેણે પૈસા લગાવ્યા હતા અને ડૂબ્યા એને ખૂબ બધું દુઃખ લાગતું હોય ને, તેમના માટે મારી જોડે એક મસ્ત શ્લોક છે. એ દિવસમાં 10 વાર બોલશો ને તો તમારા દુઃખની અંદર ઘણો બધો ફરક પડી જશે. બસ આજ દિવસમાં 10 વાર, અને જેટલી વાર એ પૈસા યાદ આવે ને એટલી વાર રિસ્ક હે તો ઇશ્ક હે. તો હવે પૈસાની વાત પતી તો ગાદીની વાત કરીએ. ગુજરાતમાં અત્યારે 2 ગાદીઓ માટે મોટા ડખા ચાલી રહ્યા છે. અંબાજી મંદિર જુનાગઢના ગાદીપતિ માટે અને થળીમઠ કાંકરેજની અંદર ગાદીપતિ માટે. વિકાસ ઝીરો ગિરિયો હીરો. અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? મારી મગજ ના ફેરવતું. એ એમ કહે છે કે આની અંદર અમારો દશનામી ગૌસ્વામી સમાજનો છોકરો હોવો જોઈએ. અમારી સંન્યાસીઓની પરંપરામાં આ ક્યાંય આવું આવતું નથી. સંન્યાસ ધારણ કર્યો, જેને ભગવું ધારણ કર્યા પછી એનો કોઈ નાત જાત હોતી નથી. એ સંન્યાસી એટલે સંન્યાસી જ હોય છે. મતલબ હવે સંતોને પણ સત્સંગ નથી જોતો, ગાદીઓ જોવે છે. ગાદી માટે લડી રહ્યા છે. ગાદી માટે લડાઈ થાય છે તો મારું તો એવું માનવું છે કે નેતાઓને આમે હવે ભક્તિની જરૂર છે, કારણ કે ઘણું બધું કૌભાંડ કરી ચૂક્યા છે. તો મોક્ષ માટે થોડીક સત્સંગ કરવો જોઈએ. તો નેતાઓ બધા સત્સંગમાં આવતા રહે અને આ બધા બાવાઓ મતલબ સંતનું નેતાગીરી કરે તો શું બેનો પ્રોબ્લેમ એક સાથે સોલ્વ થઈ જાય એમ છે. અમારા તો અહીંયા વગાડવાના જ છે, તમને જોવાના જ છે અહીંયા સોશિયલ મીડિયામાં. શાંતિઓ તું શંકરાચાર્ય છો મારો? ના કૌભાંડોની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું. સારું, જે પ્રકારના ડખા થઈ રહ્યા છે સાધુઓમાં, મને નથી લાગતું ભવિષ્યમાં સાધુ બનવામાં કઈ ફાયદો છે. क्या बात कर रहे हैं? ઘણા બધા લોકો એમ વખાણતા હતા કે સાધુ થઈ જાય તો શાંતિથી ગાડી લઈને ફરીએ, પણ હવે એવું લાગે છે કે અમે કોમ્પિટિશન વધતું જાય છે. અને અહીંયા થળીમાં એવો વિવાદ છે કે તમે જે સંત બેહાર્યો છે ને એ રબારી સમાજનો છે, અને ગૌસ્વામી એમ કહે છે કે અમારે સમાજનો બેહારો. હવે સાધુ સંતોમાં પણ કાસ્ટ આવવા મળી છે. સારું લાગતું નથી કે ખૂબ કાઠું થઈ ગયું છે. ભાઈ તમારા જેવા લોકોના કારણે લોકોને ધર્મમાંથી આસ્થા ઉઠી રહી છે. તો પ્લીઝ રહેવા આલો અને અમને કંઈક ફ્યુચર દેખાય એવું રહેવા દો. તો દોસ્તો ન્યૂઝ વિથ MVMના એપિસોડને અહીંયા પૂરો કરીએ.
વિડીયો તમને પસંદ આવ્યો હોય ને લાઇક શેર કરજો અને ચેનલ ઉપર નવા હો ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. પ્રોડક્શન લેવલ, એડિટિંગ લેવલ અને સ્ક્રિપ્ટ લેવલ આપણે બધુંય અપગ્રેડ કરવાના છીએ. તો જોડાયેલા રહેજો. નવેસરથી ન્યૂઝ વિથ MVM એપિસોડ આવશે, હોસ્ટિંગ આવશે, ઘણું બધું આવશે. અને હા, MVM આંજણા બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામની અંદર MVM આંજણાને પણ સબસ્ક્રાઈબ ફોલોવર કરી નાખજો. અને આ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો DM કરી દેજો એની ટાઈમ, તમારો ભાઈ રિપ્લાય કરી દેશે. અને હા, લવ યુ. જય શ્રી રામ, જય હિન્દ.